चिंता संतानान्तारो यत्पादाम्बुजरेण्वः स्वीयानान्तां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदे। ગયા શુક્રવારે આપણે ભક્તિ અંશમાં મંગલાચરણ કર્યું હતું અને થોડુંક આગળનો પાઠ જોયો તો કે ખબર નથી. ભક્તિ અંશ ગ્રંથ વાદાત્મક ગ્રંથ છે, વાદ ગ્રંથ છે, ડિબેટ થતી હોય ને એ રીતે ગ્રંથ છે. સોરસ ગ્રંથ છે એ પ્રકરણ ગ્રંથ છે. એક એક પ્રકરણ મહાપ્રભુજી પોતાના શિષ્યને સમજાવી રહ્યા છે. તત્વાદીપ નિબંધ પ્રક્રિયા ગ્રંથ છે કે આપણું પુષ્ટિમાર્ગનું બ્રહ્મવાદની પ્રક્રિયા શું છે, કન્સેપ્ટ શું હોય એ સમજાવી રહ્યા છે સ્ટેપ બાય સ્ટેપ. જ્યારે ભક્તિ અંશ છે ને એ સામે કોઈ વાદી છે, એ કોઈ આક્ષેપ કરે, કોઈ શંકા કરે, એનો ઉત્તર પછી શ્રી ગુસાઈજી આપે. એમ ડિબેટ ફોર્મમાં આ ગ્રંથ છે અને ડિબેટ ફોર્મમાં હોવાના કારણે થોડોક કઠિન છે, પણ આપણે એને હલકી ફુલકી ભાષામાં આગળ વધશું, વધારે સિરિયસ નહીં લઈશું આપણે, તો જ સમજ પડશે, નહીં તો પછી તકલીફમાં આવી જશે તમે બધા. તો ભક્તિ હેતુ નિર્ણય, ભક્તિ અંશ, વિદ્વદ મંડન, આ બધા ગ્રંથો વાદાત્મક ગ્રંથ છે. હવે આમાં શ્રી ગુસાઈજીએ જે મંગલાચરણ શરૂઆતમાં જે કર્યું એમાં ભક્તિ હંસમાં જે વિષય આવવાનો છે એ વિષય પહેલાંથી આપે સ્પષ્ટ કરી દીધો. રિકેપ કરીએ તો વિષય શું છે કે મંત્ર ઉપાસના વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચન આદિ વિધિભી યહ અસ્પૃષ્ટ રમતે નિજ ભક્તેષુ સમેસ્તુ સર્વસ્વમ. આ આખા ભક્તિ અંશનો સાર છે. કન્ક્લુઝન આ જ આવવાનું છે. અહીંયાથી વાત શરૂ થઈ અને છેલ્લે કન્ક્લુઝન પણ આ જ આવશે, પણ આ કન્ક્લુઝન કેવી રીતે ડિરાઈવ થયો એ આપણને આમાં સમજાવવામાં આવશે. મંત્ર ઉપાસના એટલે કોઈ પણ જે મંત્ર આપણને તંત્રોક્ત જે મંત્રો છે, જૈસે ગાયત્રી મંત્ર વગેરે, અમુક વાર જપ કરીએ તો એ મંત્ર સિદ્ધિ થાય, પછી એ ફલદાન થાય, તો એ મંત્ર ઉપાસના કહેવાય. મંત્રની ઉપાસના કરવી, એનાથી શું ભગવાનની પ્રાપ્તિ થઈ શકે? ઘણાની ભ્રાંતિ હોય કે આપણે આટલા મંત્ર જપી લઈશું ને તો ભગવાનની પ્રાપ્તિ થઈ જશે. તો એનાથી ઠાકોરજી પ્રાપ્ત થતા નથી. અસ્પૃષ્ટ, આ બધી વસ્તુથી અસ્પૃષ્ટ છે. પુરુષોત્તમ જે છે, પૂર્ણ પુરુષોત્તમ, એ કોઈ મંત્ર ઉપાસનાને અધીન નથી, એ સર્વ સ્વતંત્ર છે. વૈદિક તાંત્રિક દીક્ષા લઈએ આપણે યજ્ઞની, વૈદિક દીક્ષા, જેમ સોમયાજ્ઞ કર્યું, સોમયાજ્ઞમાં આપણે દીક્ષા લીધી, પછી સોમયજ્ઞ કરીએ, અત્યારે ફેશન છે ને સોમયજ્ઞ. તો સોમયજ્ઞ કરવાથી ઠાકોરજી પ્રાપ્ત થશે? અસ્પૃષ્ટ રમતે, એનાથી પ્રાપ્ત થતા નથી. તો પછી તાંત્રિક દીક્ષા, તંત્ર પ્રકારથી, પંચરાત્રના પ્રકારથી દીક્ષા લઈને અને ઉપાસના કરીએ, એનાથી પ્રભુ મળી જશે? તો અસ્પૃષ્ટ રમતે, એવી અસ્પૃષ્ટ છે. અને અર્ચનાદિ વિધિ, અર્ચન એટલે પૂજન કરાવવું, પોતે પૂજન કરવું શાસ્ત્ર બતાવેલી રીતથી,
સ્ટેપ બાય સ્ટેપ આપણે પૂજન કરીએ. વિધિ આખી વાંચી લેવાની, એ વિધિ પ્રમાણે આપણે બ્રાહ્મણ આવે આપણને પૂજન નહીં કરાવી દે આવીને, એમ પૂજન કરાવી દઈએ તો એમ પ્રભુ મળી જાય, એમ બી નહીં મળે. કરવું શું પછી? પ્રોબ્લેમ એ છે. તો ક્યાંય કોઈ વસ્તુથી ન મળે તો પછી વાત મૂકી દેવો ને. તો નહીં, એવું નથી. નિજ ભક્તે શું રમતે, જે પોતાના જે ભક્તો છે એની સાથે જ ભગવાન ક્રીડા કરે છે. આ બધી વસ્તુની કન્ડિશનથી પ્રભુ મળતા નથી, એ રમણે નથી કરતા. એ જે પ્રભુ છે એ પુરુષોત્તમ, એ સ મેં સર્વસ્વ મસ્તુ, તે પુરુષોત્તમ મારા સર્વસ્વ થાય. આ મેઇન વસ્તુ છે. એટલે કેવલ નિજ ભક્ત રમણ કરે મતલબ શું? ભક્ત કોને કહેવાય? જેમાં ભક્તિ હોય એને તો ભક્ત કહીશું ને. તો ભક્તિથી જ ભગવાન પ્રાપ્ત થાય છે, બીજા કોઈ સાધનથી ભગવાન પ્રાપ્ત થતા નથી. આ વાત તો સ્પષ્ટ છે. ભક્તિ એટલે સ્નેહ, પરમાત્મામાં ભગવાનમાં જે પ્રેમ છે એનું નામ જ ભક્તિ. ખાલી પ્રેમ નહીં, ભગવાનમાં પ્રેમ હોવો જોઈએ તો ભક્તિ છે. સંસારમાં પ્રેમ ભક્તિ નથી, એ તો વિષયાસક્તિ છે. પણ ઈશ્વરમાં પ્રેમ હોય એનું નામ ભક્તિ છે. એની ટેકનિકલ ડેફિનેશન મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક એટલે પ્રભુ ઈશ્વર છે, જેને અમે ભક્તિ કરી રહ્યા છીએ ઈશ્વર છે, જેનાથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ, જેના આધારે સૃષ્ટિ રહેલી છે, એ ઈશ્વરનું મહાત્મ્ય જાણીને અને પછી સુદૃઢ અને સર્વથી અધિક. સુદૃઢ એટલે દ્રઢ ભક્તિ, ચલિત નહીં, એક સરખી રહે, નિરંતર એક સરખી રહે, એને સુદૃઢ કહેવાય. કાંઈક દુસ્સંગ લાગે, કોઈ આપણને બ્રેઇન વોશ કરી જાય, બીજા દિવસે ભાવ ગાયબ, તો એ તો અદ્રઢ ભક્તિ થઈ, સુદૃઢ ભક્તિ થોડી થઈ. એવી ભક્તિ ન ચાલે. અને સર્વતો અધિક, સર્વથી અધિક. સર્વ એટલે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, દારાગાર, પુત્ર, આપ્ત, બધા કરતા વધારે ભગવાનમાં પ્રેમ હોવો. ભગવાનને પોતાના આત્મા માનવા કે પ્રભુ મારી આત્મા છે, એટલે મારું મૂળ કારણ પ્રભુ છે, હું એનો અંશ છું. એવો એક યો યદંશ સતમ ભજે, જે જેનો અંશ હોય તે એનું ભજન કરે. મમય વાંસે જીવ લોકે જીવભૂત સનાતન. એ પ્રકારનો જે સહજ ભગવાનમાં જે છે સર્વતો અધિક પ્રેમ, એને ભક્તિ કહેવાય છે. એટલે ઉપનિષદમાં કહ્યું છે કે નવા અરે સર્વસ્ય કામાય સર્વમ પ્રેમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રેમ ભવતી. ભાઈ નવા અરે સર્વસ્ય કામાય સર્વમ પ્રિય ભવતી. જે બી પ્રિયતા આપણને લોકમાં છે, બધી વસ્તુઓમાં, એનું કારણ જે છે ને તે ભગવાન છે, આત્મા છે. બેઝિકલી આત્મા છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્માના કારણે જ બધામાં પ્રિયતા લાગે છે. એટલે એનું મૂળ કારણ આપણે પોતે જ છીએ, જેના કારણે એ પ્રેમ બધી વસ્તુમાં લાગે છે. જો આ પોતા માણસ પોતાને ચાહે છે ને, અને એને અનુકૂળ જે વસ્તુ છે ને એમાં એને પ્રેમ છે. આપણને જે પ્રતિકૂળ વસ્તુ હોય એમાં આપણને ચાહના નથી હોતી. તો મૂળ કારણ તો આપણે થયા ને. શરીરથી પણ અંદર જઈએ તો આત્મા, અને એ આત્માના પણ બધા આત્મા પરમાત્મા છે. એટલે પરમાત્માના કારણે જ આપણને પ્રિયતા બધી વસ્તુમાં લાગે છે. પણ એ પરમાત્માને આપણે ઓળખતા નથી, એટલે આપણને ભગવાનની જગ્યાએ બીજી બધી વસ્તુમાં પ્રેમ પ્રગટ થયો છે. એ આપણું અજ્ઞાન છે. જે દિવસે મહાત્મ્ય જ્ઞાન થઈ જશે પ્રભુનું, તે દિવસે ઓટોમેટિક પ્રેમની દિશા જે છે તે સાચી દિશામાં વળી જશે. એટલે અહમ આત્મા આત્મનામ ધાત પ્રેષસન પ્રેસ્યામ આપી અતો મય રતિમ કુર્યાત દેહાદિ યદ કૃતે પ્રિય. આ વાત બ્રહ્માજીને ઠાકુરજી કહી છે ભાગવતમાં કે ભાઈ અહમ આત્મા આત્માનામ ધાત, હું આત્માની પણ આત્મા છું, અને બધામાં પ્રિય તો હું જ છું, પ્રિયતમ. અતો મય રતિમ કુર્યાત, મારામાં પ્રેમ કરવો જોઈએ. દેહાદિમાં બી જેમને પ્રિયતા આવે છે તે મારા કારણે આવી રહી છે. એ વાત ભાગવતમાં પણ કહી છે. એટલે આને કહેવાય સર્વતો અધિક સ્નેહ. શું? એટલે જેવું છે ને કે દેહમાં પ્રિયતા એટલા માટે છે કે દેહની અંદર આત્માનો વાસ છે.
બરાબર, એટલે દેહમાં પ્રિયતા છે. તો દેહમાં પ્રિયતા આત્માના કારણે છે. દેહ સાથે આપણા પરિવારમાં પ્રિયતા કેમ છે? કેમ કે એ પરિવાર આપણને પોષણ કરે છે, તો આપણને પરિવારમાં પ્રેમ છે. ઘરમાં ધનમાં કેમ પ્રેમ છે? કે આપણને એ પોષણ કરે છે. જે દિવસે આપણા પ્રતિકૂળ થાય કોઈ વસ્તુ, તે દિવસે એમાં પ્રેમ રહેશે. તો એ પ્રેમ કેવો થયો? કન્ડિશનલ પ્રેમ થયો. એમાં શરત આપણે પોતે છીએ. તો આ બધી વસ્તુમાં પ્રેમમાં કારણ આપણે પોતે છીએ. પણ આપણે પોતાને કેમ ચાહીએ છીએ એનું કોઈ કારણ નથી. ભાઈ તમે પોતાની જાતને કેમ પ્રેમ કરો છો? એ તો અનકન્ડિશનલ છે, એમાં કોઈ કન્ડિશન જ નથી. એમ એ આપણું પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભગવાન છે. એમ ઉપનિષદ અને ભાગવત આપણને કહે છે કે એ વાસ્તવિક સ્વરૂપ ભગવાન છે આપણા. એટલા માટે ભગવાનના કારણે આપણને બધી વસ્તુમાં પ્રિયતા આવી રહી છે. તો પ્રેમ ભગવાનનો ધર્મ છે. પ્રભુ આનંદરૂપ છે અને આનંદનો ધર્મ પ્રેમ છે. અને પ્રેમ જે છે ખરેખર પરમાત્માથી શરૂ થયો, એ શરૂ થતો છે વિષય સુધી આવી ગયો. તો આપણને ભગવાનને તો આપણે જાણતા નથી, ભગવાન તો દેખાતો નથી. તો હવે એ પ્રેમ તો થયો જ છે. પ્રેમ તો બધાને ઠાકોરજી આપ્યો છે ને થોડો થોડો, નહીં તો કોઈ જીવવાની ઈચ્છા જ ન કરે. પ્રેમ તો બધાને વાંટ્યો છે. તો એ પ્રેમનો આપણે દુરુપયોગ જે છે શું કરીએ છીએ? ભગવાનને છોડીને બીજા વિષયોમાં લગાડીએ છીએ. એ દુરુપયોગ છે, જેનાથી આપણી અધોગતિ થાય છે. મૂળ બધાની આત્મા ભગવાન છે, પરમાત્મા છે, એમાં જ પ્રેમ કરવો જોઈએ. એટલે અતો મયી રતિમ કુર્યાત, એટલે મારામાં રતિ કરો. દેહાદિ યત કૃતે પ્રિય, દેહાદિમાં બી પ્રિયતા જે છે તે મારા કારણે આવી છે, એમ ભગવાન કહી રહ્યા. પણ આપણને પ્રભુનું સ્વરૂપનું જ્ઞાન નથી ને, એટલે આપણે એ મિસ થઈ ગયું આપણાથી. પણ આપણને શાસ્ત્ર, આપણા ગુરુ આપણને ઠાકોરજીનું સ્વરૂપ સમજાવે છે, એ મહાત્મ્ય જ્ઞાન આપે છે. તો મહાત્મ્ય જ્ઞાન થશે પ્રભુનું, તો પછી ધીરે ધીરે પ્રભુમાં એ સ્નેહ વળી જશે. એ સર્વત અધિક સ્નેહ, એટલે આ બધી વસ્તુ કરતા સૌથી અધિક સ્નેહ ભગવાનમાં હોવો જોઈએ. પણ સાવ જે અજ્ઞાની જીવ હોય, મંદભાગી, એ શું કરે? ભાઈ ઠાકોરજીમાં ભક્તિ શા માટે કરું? કે ભાઈ મને લૌકિક વસ્તુ સિદ્ધ થાય તો હું ભગવાનની ભક્તિ કરું. એમ જ વિચારે માણસ. શું વિચારે? ભાઈ મારા દુઃખો દૂર થતા હોય તો ભગવાનની સેવા કરું. તો મતલબ શું થયો? કે પ્રભુમાં જે પ્રેમ આપણે નથી, કન્ડિશનલ પ્રેમ છે. ભક્તિ તો આપણે કરી ઠાકોરજીમાં, પણ કન્ડિશન શું છે? કે મારા લૌકિક હેતુ સિદ્ધ થવા જોઈએ, એના માટે હું ભક્તિ કરું છું. એ કન્ડિશનલ પ્રેમ થઈ ગયો, શોભાધિક પ્રેમ થયો. એ સર્વતોધિક પ્રેમ ન કહેવાય. એને ભક્તિની ડેફિનેશનમાં બેસતું જ નથી. એમ કહી રહ્યા છે. ભક્તિની ડેફિનેશનમાં શું બેસશે? સર્વત અધિક સુદૃઢ સ્નેહ ભક્તિ. એ બધી વાત આમાં વિસ્તારથી આવશે. હવે અહીંયા જ્યારે આ ગોસાઈજીએ મંગલાચરણ કર્યું ત્યારે સામેવાળો જે વ્યક્તિ છે એને એવું વિચાર આવ્યો કે આ નવી વાત અચાનક તમે ક્યાંથી લઈ આવ્યા? નનુ કિમ ઇદમ અપૂર્વતરમ એવો ઉચ્યતે. આ નવી વાત તમે ક્યાંથી લઈ આવ્યા? આવી વાત તો ક્યારે સાંભળી નથી અમે. કે નવી વાત નથી, તમને લાગતી હશે, પરંતુ જે લોકોને પૂરું જ્ઞાન નથી શાસ્ત્રનું, એને આવું નવી વાત લાગે. જેને શાસ્ત્રનું જ્ઞાન હોય એને ન લાગે. એટલે અહીંયા શું કીધું કે અપૂર્વતો અપી સ્વભ્રમ કૂપ પતિતમ એક સદશામ પાદશામ. તમારા જેવા જે કૂવામાં રહેલા દેડકાઓને આ નવી વાત લાગે. અમે તો કૂવાથી બહાર છીએ એટલે અમને તો ઘણું બધું જ્ઞાન છે. દેડકાને તો બહુ ઓછું જ્ઞાન હોય. તો ઓછું જ્ઞાન હોય એને તો એવું જ લાગે કે આ બધી નવી વાત નથી લાવો છો. આપણે કૂવાની બહારની વાત કરશું કૂવાના દેડકાને, તો એ માનશે આપણી વાત? એને કેટલી વાર ખબર હોય? કૂવામાં જે જોયું હોય એને ત્યાં જ જન્મ્યો છે, જે જોયું હોય એ જ તો માનશે ને. તો એને તમે એવા છો એટલે તમને આવી વાત નવી વાત લાગે છે. ખરેખર નવી વાત નથી. કેમ કે આ તો બહુ પ્રસિદ્ધ છે. અનેક પ્રમાણથી, શાસ્ત્રના પ્રમાણથી આ વાત તો સિદ્ધ થઈ રહી છે. કઈ વાત? કે ભગવાન જે છે એ કેવલ ભક્તિથી પ્રાપ્ત થાય છે. મંત્ર ઉપાસના, વૈદિક તાંત્રિક દીક્ષા અને અર્ચન પૂજાની વિધિથી ભગવાન પ્રાપ્ત થવા નથી. ભગવાન કેવલ
નિષ્કામ નિરુપાધિક પ્રેમથી જ પ્રાપ્ત થાય છે. આ વાત બધા શાસ્ત્રોથી સિદ્ધ છે. હવે એક પછી એક અમે તમને બતાવશું કેવી રીતે આ વાત આવી. સૌથી પહેલા તો કઠોપનિષદ અને મુંડકોપનિષદમાં આ વાત કહી છે કે ન અયમ આત્મા પ્રયોજન લભ્ય ન મેધ્યાન બહુના શ્રુતેન યમય વૈશ્રણુતે તેન લભ્ય. આ સ્પષ્ટ વાત કરી છે કે ભાઈ આ જે પરમાત્મા છે, આ જે બ્રહ્મ છે, એ કોઈ પ્રવચન એટલે વેદ આદિનું પ્રવચન કરવાથી પ્રાપ્ત નહીં થાય, ન મેધયા બુદ્ધિ વાપરવાથી પ્રાપ્ત નહીં થાય. બહુ બુદ્ધિ ચલાવી લઈએ તો સાયન્ટિસ્ટ બની જઈએ તો પરમાત્મા મળી જાય કે મેધાથી નહીં મળે. તો પ્રવચન લભ્ય ન મેધ્યા ના બહુના શ્રુતે, બહુ શ્રવણ કરીએ, બહુ શાસ્ત્ર શ્રવણ કરવાથી મળી જાય તો કે ન મળે. તો પ્રવચનથી ન મળે, બુદ્ધિથી ન મળે, શ્રવણથી ન મળે, તો પછી પ્રવચને શા માટે સાંભળવું અને બુદ્ધિ શા માટે લગાડવી? એકવાર મેં આ શ્લોક બોલતો હતો ને તો મુદિત બાગ ઉત્સવ કહી કીધું કે આ પ્રવચનથી ન મળે તો આપણે તો પ્રવચન જ કરીએ છીએ. એ પ્રવચનની વાત નથી અહીંયા. એ તો આપણે તો આચાર્ય વાળીને ઉપદેશ આપીએ છીએ. આ જે પ્રવચન છે ને એ પ્રવચન પ્રકર્ષેણ વચન, જે શાસ્ત્રમાં જે વેદ બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે એના ઉપર આપણે વિવેચન કરવાથી ભગવાન મળી જાય એવું નથી. હા, વિવેચન સાંભળવું પણ જોઈએ અને કરવું પણ જોઈએ. જેનાથી પ્રભુ સંબંધી જ્ઞાન આપણને મળે તો આપણી બુદ્ધિ શુદ્ધ થાય તો આપણે ભગવદ માર્ગ તરફ વળીએ. પણ કેવલ માત્ર શ્રવણ મનનથી ભગવાન નથી મળતા. એ તો આપણે ધ્યાનમાં રાખવું જ પડશે. એટલે આપણે શ્રવણ ન કરવું કે બુદ્ધિ ન વાપરવી કે પ્રવચન ન કરવું એવો આનો અર્થ નથી. એ બધું કરવું પડશે, પણ એ કોઈ એવા ભ્રમણમાં રહે કે એ જ કરવા માત્રથી જ ભગવાન મળી જાય એવું નથી. એ બધા આનુષંગિક અંગ બની શકે, પણ મુખ્ય તો ભક્તિ છે. ઇતિ શ્રુતૌ યમ એવ ઇતિ, જેને યમ એવ એષ વૃણુતે તેન લભ્ય. આ પરમાત્મા જેનું વરણ કરે છે, સ્વીકારે છે, પોતે વરણ એટલે સ્વીકારવું, વૃણુતે તેન લભ્ય એને જ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા યમ એવ ઇતિ સામાન્ય ઉક્ત્યા, જેને એટલે કોઈ પણ આવી શકે એમાં. કોઈ જેને સ્વીકારે, જેને એટલે કોણ? જેને સ્વીકારે. સામાન્ય વસ્તુ કીધી એમાં. આમાં કોઈ નાત જાતના કે અમીર ગરીબના ભેદ તો છે નહીં. ભગવાન જેને સ્વીકારી લે એને ભગવાન પ્રાપ્ત થઈ જાય. કોઈ મોટો બહુ કુલીન મોટા કુલમાં જેનો જન્મ થયો હોય એને કદાચ ન સ્વીકાર્યો તો એ ભગવાન પ્રાપ્ત ન થાય, અને હીન કુલમાં જન્મ થયો એને પ્રભુ સ્વીકારી લે એને પ્રાપ્ત થઈ જાય. આ તો જનરલ સેન્સમાં કહ્યું છે કોઈ પણ જીવ માટે. એટલે પુષ્ટિ માર્ગમાં કોઈ પણ જીવ આવી શકે છે, કોઈ પણ જીવ આવી શકે છે. પણ કોણ આવી શકે છે? વૃણુતે તે, જેનો સ્વીકાર ઠાકોરજી કર્યો આવી જ શકે છે બધા માટે ઉપર, પણ બધા આવી નહીં શકે. આ એ વાત છે અહીંયા. એટલે ભગવદ અંગીકાર માત્ર એક લભ્યત્વ ઉક્ત્યા પ્રવચનાની પદાની આત્મિત્વેન ભગવદ અંગીકાર અતિરિક્ત યાવત સાધન ઉપલક્ષણાની જગ્યા હતી. હવે કે છે ભાઈ આ ઠાકોરજીએ જેનો સ્વીકાર કર્યો હોય કે આ જીવ મારો છે અને મારી ભક્તિ કરી શકશે, એના માટે આ વાત કરી છે. એટલે એનાથી અતિરિક્ત જે સાધનો છે એ બધા ભગવત પ્રાપ્તિમાં સાધન નહીં બને. કેમ કે તેને જીવકૃતિ સાધ્ય સાધન નહીં. આપણે કોઈ સાધન કરીએ એનાથી જે વસ્તુ મળે તો ઠાકોરજી સ્વતંત્ર ન રહ્યા ને. ભાઈ આટલું કામ આપણે કરી લઈએ ઠાકોરજી મળી જાય. ઠાકોરજી સ્વતંત્ર ક્યાં રહ્યા? એ તો બંધાઈ ગયા આપણાથી. એમ બંધાશે નહીં. અપ્રાપ્ય તો મુક્તમ, તો અપ્રાપ્ય છે એનાથી તો. એટલે ગુસાઈજીની પ્રસંગમાં બહુ પ્રસિદ્ધ છે, બધાને ખબર છે. બાદશાહે પૂછ્યું કે સાહેબ કેસે મિલે?
તો એ પ્રશ્નનો ઉત્તર કોઈ ન આપી શક્યો ત્યારે ગુસાઈજીનો ઉત્તર કે જૈસે હમ તુમ મિલે. સાહેબ એટલે બાદશાહ જ્યારે ગુસાઈજીને મળવા આવ્યા, ગુસાઈજી રાજ દરબાર પર નહોતા પધાર્યા પણ બાદશાહને બોલાવ્યા, જ્યાં ગુસાઈજી બિરાજતા હતા ત્યાં એ બાદશાહ આવ્યા અને પછી પાછું એણે પ્રશ્ન પૂછ્યો તો ગુસાઈજી કહ્યું કે સાહેબ કહેશે મેરે હમ તુમ મિલે, આપણે બંને જેમ મળ્યા ને એમ ભગવાન મળે. એ સમજ્યો નહીં. બાદશાહ કે સમજ ન પડી આપ શું કહેવા માંગો છો. સમજ એમ પડી કે ભાઈ બાદશાહ ક્યાં અને સામાન્ય પ્રજા નાગરિક ક્યાં. સામાન્ય નાગરિકને બાદશાહને મળવું હોય તો પોસિબલ છે? એજન્ડા શું છે મળવાનો? નાની મોટી તો મળશે જ નહીં ને. કોઈ નેશનલ લેવલનું ઇન્ટરનેશનલ લેવલનો કોઈ પોઈન્ટ હોય અને એમાંથી કોઈ દેશને બહુ ફાયદો થતો હોય તો એ ટાઈમ બગાડીને તમને મળે ખરો, બાકી શા માટે મળે? એટલે આપણા માટે પોસિબલ નથી કે રાજાને મળી શકીએ. પણ રાજા જો ચાહે કે નહીં આ મારો છે, મારે મળવા જવું છે, તો એને કોઈ રોકી શકે? ન રોકી શકે. તો રાજા ચાહે એને મળી શકે છે. એટલે ભગવાન ચાહે ભગવાન મળી શકે છે. તો સાહેબ કહે છે સમતુમ મિલે છે, આપણે બંને મળ્યા એમ ભગવાન જેને સ્વીકારે કે આ મારો જીવ છે એને પ્રભુ મળી જાય છે, એ વાત અહીંયા કહી રહ્યા છે. એટલે આ વરણનો સિદ્ધાંત એટલે એમાં કહી રહ્યા છે ભાઈ જીવ ગત ઉત્કર્ષ અપી અપ્રયોજક. એટલે પરમાત્મા કોઈ સાધનથી પ્રાપ્ત થતા નથી. એટલે જીવ જે સાધન કરે એનાથી ભગવાન પ્રાપ્ત ના થાય. જેમ આપણે જે એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ બજારમાં કોઈ વસ્તુ લેવા ગયા, બરાબર, માર્કેટમાં શોપિંગ કરવા ગયા, બધાની વસ્તુ પૂછી આનો શું ભાવ, આનો શું ભાવ, આનો શું ભાવ, બરાબર. બહુ મોંઘી વસ્તુ ધારો કે લીધી આપણે, ચાલો 15-20 લાખની કોઈ વસ્તુ લીધી, બહુ મોંઘી છે ને, લઈ લીધી, પૈસા આપી દીધા. તો એ વસ્તુના મૂલ આપણે ચૂકવી લીધા. તો એ વસ્તુ જે છે તે મૂલ્યથી લઈ લીધી, બરાબર. એવી રીતે શું ભગવાન મૂલ્યથી મળી શકે? એ સવાલ છે. કેવી રીતે ભગવાન મળશે બતાવો. કોઈ શેઠ આપણને પૂછે કેવી રીતે ભગવાન મળશે, તમે આટલા પ્રભુના મનોરથ કરાવી દો, આટલા પૈસા આપી દો, પ્રભુ મળી જશે. એમ પ્રભુ નથી મળતા. ઠાકોરજી તો અસીમ છે, તો આનંદાત્મક છે, એની કોઈ સીમા નથી. જ્યારે ઠાકોરજીને આપણે આનંદાત્મક કહેવાય. આનંદનો મતલબ કે કોઈ અવધિ નથી, અપરિચ્છિન્ન છે, જેમાં પરિચ્છિન્નતા નથી કોઈ જાતની, એને આપણે જે સાધન કરીએ, આપણી પાસે વસ્તુ એનાથી કેવી રીતે ખરીદી શકશું? કોઈ વસ્તુની કિંમત જ નથી, અમૂલ્ય છે, વેલ્યુલેસ છે, એને આપણે પરચેસ કરી શકશું? નહીં કરી શકીએ. એમ ભગવાન વેલ્યુલેસ છે, એને આપણે કેવી રીતે, આપણી પાસે કઈ એવી એક્સચેન્જ વેલ્યુ છે જેનાથી આપણે એને લઈ શકીએ? નથી. એટલે કહે છે કે ભગવાન કોઈ વસ્તુથી નથી મળતા. આ વાત આ ઉપનિષદમાં જ આ વાત કહી દીધી. આપણે ગીતા ભાગવતમાં પછી આવશે, ઉપનિષદમાં જ આ વાત કહેલી છે. એટલે જીવ ઉત્કર્ષ અપી અપ્રયોજક. એટલે જીવમાં રહેલા જે શ્રેષ્ઠ ગુણ વગેરે છે એ બધા ભગવાનને પ્રાપ્ત કરવામાં કોઈ કામ નહીં આવે. એવું તો બ્રાહ્મણ વર્ણમાં હોય, કોઈ બહુ પૈસા વાળો હોય તો એને ભગવાન મળી જાય એવું નથી. આજકાલ બધા એમ વિચારે છે કે આપણે આટલા પૈસા આપી દઈશું આપણને આગળથી દર્શન થઈ જશે. કરીએ પૈસા આપીને દર્શન કર્યા જુદી વાત છે, પણ એનાથી પ્રભુ પ્રાપ્ત થાય એ ભરોસે નહીં રહેતા. હા, તો એ વાત સમજો. હવે અમારી સિસ્ટમ નવી આધુનિક કાળની સિસ્ટમ છે. પ્રાચીન મંદિરોમાં આવી કોઈ સિસ્ટમ નહોતી. ભગવત દર્શન કરવા જઈએ તો પહેલાં તો કેટલા દૂર મંદિરથી કેટલા દૂર ચપ્પલ ખોલી દેતા અને ચાલીને મંદિરમાં જતા. રેડીમેડ પૈસા આપીને VIP લાઇનમાં જવું એવું તો કોઈ પહેલાં કોઈને ખબર જ નહોતી. આ વાત પ્રાચીન કાળમાં તો આ વાત કોઈને ખબર જ નહોતી. ત્યાં રંક હોય કે રાજા હોય બધા સરખા દર્શન કરતા. એવી સ્થિતિ આપણે વાર્તા બી આવે છે શ્રીનાથજીમાં. પેલા રાણી એ તો VIP હતા ને, એને VIP દર્શન થયા ન થયા ને, ધક્કા લાગ્યો અને પડી ગયા. તો પછી આ પ્રાચીન કાળમાં આવું નહોતું, હવે થઈ ગયું છે.
આ બધી આધુનિક યુગની બધી સિસ્ટમ નિયમ છે, પણ ભલે નિયમ આધુનિકમાં આવ્યા હોય એનો કંઈ વાંધો નથી, પણ એનાથી કોઈ એવી ભ્રાંતિ થઈ જાય કે અમને ભગવાન મળી ગયા, એ ભ્રાંતિમાં તમે રહેતા નહીં. ગુસાઈજી તો સ્પષ્ટ અહીં આજ્ઞા કરી, હવે કોઈ સમજે તો સમજે, ના સમજે તો એ જ કહી રહ્યા છે કે અપ્રયોજક. અને અહીંયા વરણની જે વાત કરી કે યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય, જેનો ભગવાન સ્વીકાર કરે છે એને જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. તો વરણ કહેવાથી શું કહી રહ્યા છે? યથા કન્યકા સ્વ અભિમતમ એવ સ્વપતિત્વેન વૃણુતે. જેમ કન્યા જ પહેલા તો સ્વયંવર થતા, સ્વયંવરમાં શું છે કે જેટલા યોગ્ય વર હોય બધા સામે ઊભા રહે અને કન્યા પછી જેને પસંદ આવે એના ગળામાં વરવા નાખતા. આવી સિસ્ટમ હતી પહેલા, ખાસ કરીને રાજાઓમાં, ક્ષત્રિયોમાં આ સિસ્ટમ ખાસ હતી. એવી રીતે કે છે અહીંયા ઉદાહરણ એ જ આપ્યું છે. હવે સ્વયંવર તો થતા નથી, પણ હવે ઇન્ટરવ્યુ થાય, આ થાય, 10 ક્વેશ્ચન પૂછવામાં આવે, થાય છે ને બધું. પછી ગમે તો પછી આગળ વાત ચાલે તો પછી પોક થઈ જાય, ચાલે છે ને એ બી. તો આ રીતે કે કન્યકા સ્વાભિપતમ એવ સ્વપતિત્વેન વૃણુતે વરોવા તાદર્શીમ એવ કન્યામ સ્વસ્ત્રીત્વેન તથા. હવે એ જ અહીંયા કહી રહ્યા છે કે જેમ કન્યા જે છે તે પોતાને ઈચ્છિત વ્યક્તિને પોતાના પતિરૂપથી સ્વીકારે, એ પ્રકાર વર પણ સ્વીકારે. આ તો પરસ્પર છે બંને, ખાલી કન્યાની વાત નથી. એ જ રીતે ભગવાન પણ જે જીવને પોતાના દાસ રૂપમાં સ્વીકારે છે એ જીવ જ ભગવાનની સેવા કરી શકે છે, એ જીવને જ ભગવાનની પ્રાપ્તિ થાય છે એમ કહી રહ્યા છે. એટલે આ સ્થિતિમાં શું થશે કે જેનો ભગવાન સ્વીકારી લે એનો પછી જેમ વર અથવા સ્ત્રી અથવા કન્યા બંને સ્વીકારી લે પછી એકબીજા માટે સમર્પિત હોય, એકબીજા માટે ડેડિકેટેડ હોય છે, તો એની લાઈફ આગળ વધશે ને. એવી રીતે જેને ભગવાનને આપણે આપણા પતિ તરીકે સ્વીકારી લઈએ કે મારા ઈષ્ટ તો કૃષ્ણ છે કે ગણેશ છે કે શિવ, જેને જેમાં શ્રદ્ધા હોય તો એ રીતે સ્વીકારી લે પછી એ એના માટે ડેડિકેટ થઈ જાય, સમર્પિત થઈ જાય. તે સ્થિતિમાં પછી એને છોડીને બીજી જગ્યાએ સમર્પણ થાય તો પછી અન્ય વિનિયોગ થઈ જાય. તો કે તદંતરમ ન અન્યત્ર વિનિયોગ તસ્યા, પછી એ અન્ય વિનિયોગ ન કરવા, લોકમાં પણ એ ન ચાહે ને આવી રીતે છોડીને જાય. તો એવી રીતે પ્રભુ બી એનો અન્ય વિનિયોગ થશે એ નહીં ચલાવી લે. એટલે આપણે શું કહીએ કે ભાઈ આપણે ઠાકોરજીને આપણા સર્વસ્વ માન્યા હોય તો અનન્ય આશ્રય અને સમર્પિત પ્રભુને જ રહેવાનું છે. પછી અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લીધી તો આપણે પ્રભુને આપણા રક્ષક માની લીધા, પતિ માન્યા, એ જ રક્ષા કરવાવાળા છે. તો ઠાકોરજીને છોડીને અન્યનો આશ્રય લેવાની પછી કરીએ તો પછી અન્યત્ર વિનિયોગ થયો તો આપણી ભક્તિ ભંગ થઈ ગઈ. સમસ્યા આવશે કે નહીં આવે? હવે આમાં ક્વેશ્ચન થાય કે ભક્તિ કેવી રીતે ભંગ થઈ? બધા ભગવાન સરખા છે. અરે ભગવાન તો એક જ હોય, બધા ક્યાંથી આવ્યા? બધા ભગવાન એમ કહીએ આપણે, આટલા બધા ભગવાન હોય તો બધે લડશે, બધી ફાઇટિંગ થઈ જશે પછી તો કે હું ઈશ્વર છું કે હું ઈશ્વર છું, તો ફાઇટિંગ થશે પછી તો ઈશ્વર તો એક જ હોય ને, રાજા તો એક જ હોય ને. કોઈ પણ દેશનો રાજા, પ્રાઇમ મિનિસ્ટર એક હોય કે 4 પ્રાઇમ મિનિસ્ટર હોય? એક જ હોય ને. તો હંમેશા ઈશ્વર એક જ હોય, ઈશ્વર ઘણા બધા ના હોય. પહેલી વાત તો સૌથી પહેલા તો અણસમજ આ છે કે બધા ઈશ્વર એક છે. ઈશ્વરના રૂપ અલગ અલગ હોઈ શકે છે, ઈશ્વર અનેક ના હોઈ શકે, ઈશ્વર તો એક જ હોઈ શકે. હા, ઈશ્વરના રૂપ અલગ અલગ છે. રૂપ કેમ અલગ છે? કેમ કે પ્રજા બી ભિન્ન ભિન્ન છે ને. કોઈ સાત્વિક છે, કોઈ રાજસ છે, કોઈ તામસ છે. ઠાકોરજી વિવિધતા બનાવી સૃષ્ટિમાં, જે પ્રકારનો જેનો ભાવ, જેને જે વસ્તુ ગમે, જે રૂપમાં ઈશ્વરને ભજવાનું ગમે એ રૂપમાં ઈશ્વરને ભજે છે. ઈશ્વરને પણ રૂપ લેવા પડે અલગ અલગ. એ ઝઘડવા માટે નથી લીધા, તમારી ભાવને અનુરૂપ થવા માટે લીધા છે. હવે જગન્નાથપુરીમાં ભગવાન કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? કેવું છે? હવે એ ત્યાંના ભીલના ઠાકોરજી એમને એવું જ બનાવતા આવડ્યું, એ જ ભાવ હશે એમને, એવું સ્વરૂપ થઈ ગયું ઠાકોરજીનું. કૃષ્ણનું સ્વરૂપ તો એવું નથી ને. શાસ્ત્રમાં જે કૃષ્ણનું સ્વરૂપ વર્ણવ્યા છે, આપણે જે કૃષ્ણની મૂર્તિ કરીએ એવી હોય છે? નથી હોતી ને. તો ભક્તોના ભાવને અનુરૂપ જે છે ભગવાન અલગ અલગ રૂપ ધારણ કરતા હોય છે. એમાં કૃષ્ણ તો
આનંદ રૂપ છે એટલે બધા જ આકાર ધારણ કરી છે કે સર્વાકાર જે ભક્તો એના આકારથી પ્રભુ એ રૂપ ધારણ કરે. એટલે કોઈ ગણેશજીનો ભક્તો હોય તો એ જ પરબ્રહ્મ ઈશ્વર ગણેશ રૂપથી એને સામે આવી જાય. કોઈ શિવજીમાં એને આસક્તિ હોય તો એ જ કૃષ્ણ એ જ ઈશ્વર શિવ રૂપથી આવી જાય. એટલે અલગ અલગ રૂપ ધારણ કર્યા છે. દરેક રૂપના અલગ અલગ ભાવ છે, પ્રયોજન છે. દરેક અવતારના અલગ અલગ પ્રયોજન છે. તો જે અવતાર જે પ્રયોજન માટે લીધું હોય ને એ જ કાર્ય અવતાર કરશે, બીજું કાર્ય નહીં કરે. તો હવે આપણે એની પાસે જશું કે તમે બી તો એ જ રૂપ તમે ધારણ, એ જ ઈશ્વર છો ને તમે. હા, ઈશ્વર તો એ જ છે, પણ ડિપાર્ટમેન્ટ બદલાઈ જાય તો પછી કામ આપણું ન થાય. એક જ કંપની હોય પણ 10 ડિપાર્ટમેન્ટ હોય તો હવે આપણે કંઈક એક જ તો માલિક છે આ કંપનીનું, તો આપણે પરચેસ, સેલ્સ, પ્રોડક્શન, ફાઇનાન્સ બધાને મિક્સ કરીને ગમે તે જગ્યાએ જતા રહીએ તો કામ ન થાય. તમારે માલ વેચવો હોય તો પરચેસ ડિપાર્ટમેન્ટમાં જવું પડશે, માલ ખરીદવો હોય તો સેલ્સમાં જવું પડશે. ત્યાં માથાકૂટ કરીએ જઈને તમે મેનેજર છો પણ તમે તો એ જ માલિકના તો મેનેજર છો, તો પરચેસમાં જઈને કે અમારો જે માલ છે તે અમારે લેવો છે, પરચેસ તમે સેલ્સમાં જાઓ ને, અહીંયા કેમ માથાકૂટ કરો છો? એવી રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટ ભગવાને બનાવ્યા છે, અલગ અલગ રૂપ બનાવ્યા છે. જેને જે રૂપથી જે ફલનું દાન કરવું હોય એ ભગવાન એ રૂપ એ જથી દાન કરશે, બીજું ફલ નહીં આપે. એટલા માટે શ્રી મહાપ્રભુજી બાલબોધમાં ખુલાસો કર્યો કે ભાઈ શિવજી ભોગ આપે છે, વિષ્ણુ મોક્ષ આપે છે, અને બ્રહ્માજી તો પ્રજા પ્રાપ્તિ માટે અથવા બ્રહ્મ જ્ઞાન લેવું હોય કોઈ વસ્તુનું બ્રાહ્મણત્વ માટે તો આપે. મોક્ષ તો નથી આપતા બ્રહ્માજી, એમનું કાર્ય જ નથી. એમનું કાર્ય સૃષ્ટિ સર્જનનું છે. મોક્ષ આપશે તો એમનું કામ બંધ થઈ જશે. અને શિવજી પણ જો બધાને મોક્ષ આપવા લાગશે તો એનું સંવારનું કામ કોણ કરશે? અને વિષ્ણુ ભગવાન તો પાલક દેવતા છે, તો મોક્ષ આપવામાં તો આ વ્યક્તિનું પાલન જ થાય ને. મોક્ષ આપીએ તો ભગવાન વિષ્ણુ મોક્ષ આપે છે. હવે એ ત્રણેય ભિન્ન નથી, એક જ છે. એક જ ઈશ્વરના 3 અવતાર છે, પણ દરેકના પ્રયોજન અલગ અલગ છે ત્રણેય અવતારના. હવે આપણે શિવજી પાસે માથાકૂટ કરીએ કે અમને ભક્તિનું દાન કરો તો શિવજી આપશે ભક્તિ? મોક્ષ આપશે કે નહીં આપે? વિષ્ણુ ભગવાન પાસે જાઓ, ભક્તિનું ફળ જોઈએ તો કૃષ્ણ પાસે જાઓ, એમ કહી દે. એનું ડિપાર્ટમેન્ટ નથી, શા માટે એ કાર્ય કરે? તો આ રીતે અલગ અલગ બધા અવતાર ધારણ કરે. એટલે એમાં આ પ્રકારની જે આર્ગ્યુમેન્ટ છે, બાલિશ આર્ગ્યુમેન્ટ કે બધા દેવ સરખા છે, કોઈની ભક્તિ કરો. એક ઈષ્ટદેવ તમે માન્યો હોય તો એ ઈષ્ટદેવને તમારે અનન્ય આશ્રય રાખવો પડે અને સમર્પણનો ભાવ એને સમર્પિત રહેવું પડે. નહીં તો તમારી ભક્તિ વ્યભિચારી થઈ જશે. જો ભક્તિ માર્ગમાં હો તો, ઉપાસના માર્ગમાં હો તો, અને ભક્તિ માર્ગમાં નથી, કર્મ માર્ગમાં હો. કેમ કે જો જ્ઞાન, કર્મ અને ભક્તિ 3 માર્ગ છે. કર્મ માર્ગમાં કર્મ રૂપથી ભગવાન તમને ફલદાન આપે, જ્ઞાન માર્ગમાં જ્ઞાન રૂપથી મોક્ષ મળે, અને ભક્તિમાં આ બંને સાધનામાં ફરક છે. જે બાલબોધમાંથી મહાપુરુષે સમજાવ્યું છે કે પરાશ્રય અને સ્વાશ્રય. ભક્તિ જે છે પરાશ્રયની પદ્ધતિ છે. પર એટલે કોઈ દેવનો આશ્રય લઈને અને આપણને આપણું કલ્યાણ થાય. અને સ્વાશ્રય એટલે કોઈનો આશ્રય લીધા વગર પોતે જ સાધન કરીએ અને આપણને ફલ મળે. તો કર્મની જ્ઞાનની સાધનામાં પોતે જ આપણે સાધના કરવાની છે, એમાં કોઈ દેવની કૃપાની જરૂર નથી. તો દેવ કૃપા કરે પછી ફલ મળે એવી સ્થિતિ ત્યાં નથી. એટલે ત્યાં તો કર્મ માર્ગમાં તો બધા દેવનું પૂજન થાય, જે પંચદેવતાની પૂજન થાય, એ કર્મમાર્ગી પ્રકાર છે. અથવા ઉપાસના માર્ગમાં પંચદેવ, શાલિગ્રામજીમાં પંચદેવ હોય છે, તો શાલિગ્રામજીને એક દેવ માનીને પંચદેવની પૂજા કરે. એમાં એક દેવની પ્રધાનતા હોય કોઈ પણ. જેનો ભક્ત હોય, શૈવ હોય તો શિવજી પ્રધાન હોય, વિષ્ણુ હોય તો વિષ્ણુ પ્રધાન હોય. તો શિવ, વિષ્ણુ અને શક્તિ, સૂર્ય અને ગણેશજી, આ 5 દેવતા એટલે શાલિગ્રામજીમાં હોય. આ 5 ઈશ્વર રૂપથી કાર્ય કરે છે, પણ દરેકના કાર્યમાં ફલ આપવાની સિસ્ટમ અલગ છે. એટલે કોઈ પણ ઘોચપોચ બધું ન થાય, એ વાત સમજવાની છે. એટલે કે છે ભાઈ અન્ય વિનિયોગ જે થાય એ પ્રભુ પછી નહીં ચલાવી લે. તમારું જો વરણ ઠાકોરજી કર્યું હશે અંગીકાર કે આ જીવ મારો છે, પછી અન્ય વિનિયોગ પ્રભુ પણ નહીં ચલાવી લે, એ વાત અહીંયા કહી રહ્યા છે. તો આપણે ભક્તિ માર્ગમાં તો જેનો આપણે ભક્તિ કરવાની છે, જેનો આશ્રય લીધો છે,
એની કૃપાથી ફળ મળશે, એટલે આપણે એને વફાદાર રહેવું પડશે. આ મારા કૃષ્ણને આપણે ઈશ્વર માન્યા, આ કૃષ્ણ અમારા ઈષ્ટદેવ છે, એ મારા ઈશ્વર છે. તો પછી કૃષ્ણ જેટલા બી દેવી દેવતાઓ છે બધા કૃષ્ણનું જ સામર્થ્ય કામ કરી રહ્યું છે એમ માનીને આપણે સન્માન કરી શકીએ દેવતાઓને. એ બધા કૃષ્ણના જ અલગ રૂપ છે, એને સન્માન કરીએ, પણ ભક્તિ તો ભગવાનની જ થશે એવા સમજો. તો એ વાત અહીંયા બતાવી રહ્યા છે. હવે આટલી વાત કર્યા પછી બીજી વાત એ આવી, આ જે પ્રભુ જે વરણ કરે છે કે આનું સ્વીકાર થયો, કેનાપી જ્ઞાતુમ અશક્યમ. હવે એ કેવી રીતે ખબર પડે? ભાઈ ટેગ થોડી લાગેલો છે, જન્મ્યા ત્યારથી આમ ટેગ લાગેલો છે, આનો સ્વીકાર ઠાકોરજી કર્યો છે, એવું તો છે નહીં. પેલી પિક્ચર આવી હતી ને, મેં જોઈ નથી પણ બધા વાત કરે છે. કઈ આવી હતી પિક્ચર? આમિર ખાન હતો. એ જન્મ્યો પછી જોયે કે આમાં આ બાળક પર ટેગ લાગેલું છે, મુસલમાન છે કે હિન્દુ છે. પીકે પિક્ચર, હા, એમાં ટેગ લાગેલો. તો એ બિચારો કન્ફ્યુઝ થાય, આમાં તો ટેગ લાગેલો, આ લોકો કેવી રીતે ડિવિઝન કરે છે કે આ મુસલમાન છે કે આ હિન્દુ છે? તો વાત તો સાચી છે એની. ભાઈ જીવ માત્ર બધા ભગવાનના અંશ છે, એવા તમે કેવી રીતે ડિસાઈડ કરો? જેને જેમાં શ્રદ્ધા હોય ત્યાં જાય. એટલે હવે ઠાકોરજીએ કોનો સ્વીકાર ક્યાં કર્યો છે એ તો આપણે તો ન જાણી શકીએ ને, આપણને કેવી રીતે ખબર પડે? એવમ સતી વિહિત ક્રિયા ફલત્વેન સર્ગાદિવત ભગવતી પૂર્વોક્ત વિધિ સંબંધસ્તુ ન શક્ય વચન. એટલા માટે કહી રહ્યા છે કે આ સ્થિતિમાં જે રીતે આપણે કોઈ વિહિત ક્રિયા, એટલે શાસ્ત્રમાં કોઈ બતાવ્યું કે આ રીતે આ કામ તમે કરો, એને વિહિત ક્રિયા કહેવાય. હવે એ રીતે આપણે કોઈ શાસ્ત્ર વિહિત કર્મ કરીએ અને એનાથી પછી આપણને ફલરૂપથી સ્વર્ગ વગેરે પ્રાપ્ત થાય. એમ સ્વર્ગ કામ યજેત એમ કહ્યું હોય, સ્વર્ગ કામ માટે યજ્ઞ કરો, જેને સ્વર્ગની ઈચ્છા હોય તો સ્વર્ગ વગેરે મળે. એવી રીતે ભગવતી પૂર્વોક્ત વિધિ સંબંધસ્તુ ન શક્ય. ભગવાન પણ આવી કોઈ વિધિ આપણે કરી લઈશું, ભગવાન મળશે એવું નથી. સ્વકૃતિ અસાધ્યત્વાદ યાગાદિવદપી ન તથા. પોતાની કૃતિથી ભગવાન પ્રાપ્ત થઈ શકતા નથી. ભગવાન તો જેનો સ્વીકારે છે એને જ ભગવાન પ્રાપ્ત થાય છે. એ વાત સમજવી જોઈએ અને એ વાત અહીંયા બતાવી છે. અત પરમ ઇન્દ્રાદિવદ ઉદ્દેશ્યત્વેન સંબંધ અવશિષ્યતે તથાપિ વદામઃ. યજ્ઞ વગેરેમાં તો આપણે એક એક દેવતાનું નામ બોલીને અને આહુતિ આપીએ અને એ દેવનો સંબંધ થાય એ યજ્ઞથી, એનું નામ બોલીને આપણે આહુતિ આપીએ ને, કે એવી રીતે ભગવાનનો સંબંધ થઈ શકે. એ બધા આજ નથી કરતા. આજકાલ ગોપાલ યજ્ઞ કરે છે, કોઈ સોમ યજ્ઞ કરે છે, અલગ અલગ યજ્ઞ નથી કરતા બધા. કોઈ વિષ્ણુ યજ્ઞ કરે, તો ભગવાન નામ બોલીને આહુતિ આપે તો ભગવાનનો સંબંધ થયો કે નહીં? ત્યાં નથી થતો, એમ બી નથી થતો. એ તો એ કહી રહ્યા છે. કેમ નથી થતો? કે છે કે સર્વવશી, અહીંયા કહ્યું છે ઉપનિષદમાં, સર્વસ્ય વશી સર્વસ્ય ઈશાના. ભગવાન કેવા છે? બધાને પોતાના વશમાં રાખવા વાળા છે. તો આપણે ભગવાનને વશમાં કેવી રીતે રાખીએ? આપણને એ વશમાં રાખીએ કે આપણે એને વશમાં રાખીએ? ઈશ્વર કોને કહેવાય? જે બધાને પોતાના વશમાં રાખે. અને જીવ થોડી ઈશ્વર છે કે ભગવાનને વશમાં રાખશે. સર્વસ્ય ઈશ્વર, બધા ઉપર શાસન કરે, એને ઈશ્વર કહેવાય છે. અને પછી કહ્યું છે દેવ અસુર મનુષ્ય વા યક્ષો ગંધર્વ વા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથા વયમ. પ્રહલાદજીએ આ વાત કરી કે દેવ હોય કે અસુર હોય કે યક્ષ હોય, ગંધર્વ હોય, કોઈ પણ કેમ ન હોય,
ભગવાનના ચરણકમલની જે ભક્તિ અથવા સેવા કરે છે એ લોકો અમારી જેમ કલ્યાણને પ્રાપ્ત થાય છે. આ પ્રહલાદજીનું વચન 7મા સ્કંદ ભાગવતનું છે. કોનું રાજન ઇન્દ્રિયવાન મુકુંદ ચરણાંબુજમ ન ભજેત સર્વત અમૃત્યુ ઉપાસ્યમ અમરોત્તમૈ. એવો કોણ વ્યક્તિ છે જે મૃત્યુથી ઘેરાયેલો હોય તો પણ, પોતાને દેહ ઇન્દ્રિય પ્રાપ્ત થયા હોય તો પણ ભગવાન કૃષ્ણની ભક્તિ અને સેવા કરવાની ઈચ્છા નહીં રાખે? એવો કોણ વ્યક્તિ છે? કેટલી કોન્ફિડન્સથી વાત કરી છે. કોન્ફિડન્સ છે ને આમાં. હે રાજન, સુખદેવજી કહી રહ્યા છે, હે રાજન, એવો કોણ વ્યક્તિ છે જે મૃત્યુથી ઘેરાયેલો હોવા છતાં પણ અને દેહ ઇન્દ્રિય એને મળેલી હોય તો પણ ઉત્તમ દેવતા જે ભગવાન શ્રી કૃષ્ણ છે એના ચરણ કમલની ભક્તિ અને સેવા ન કરે? બધા જ કરશે ને. જે અભાગી જીવ હશે એ નહીં કરશે ભક્તિ ભગવાનની, બાકી બધા જ કરશે. મામી પાર્થ વિપાશ્રિત્ય યેપી સ્યુ પાપયોનય સ્ત્રીઓ વેશે તથા શુદ્રા તેપી યાંતિ પરામ ગતિ. આ ગીતાજીમાં પણ આ વાત કરી છે કે સ્ત્રી હોય, વેશ્ય હોય, શુદ્ર હોય અથવા પાપ યોનિમાં કોઈ પાપના કારણે એવો જન્મ કોઈ પાપ યોનિમાં થયો હોય, જેને આપણે ધુત્કારતા હોય એવી યોનિમાં કોઈ જન્મ થયો હોય, છે તો જીવ ને ભગવાનનો અંશ છે ને, તો કે છે એ પણ જો પ્રભુના શરણે જાય તો એને પરામ ગતિ પ્રાપ્ત થાય છે. તેપી યાંતિ પરામ ગતિ. ભગવત શરણાગતિ ભક્તિનો એવી મહિમા છે કે આ બધા વચનોથી ભગવાન જે છે તે જીવ માત્રસ્ય પતિ ભગવાન, બધાના સ્વામી ભગવાન છે. એટલા માટે ભગવત ભજન જે છે જે બી કરશે એને કલ્યાણ જ થશે, એને ઈષ્ટની પ્રાપ્તિ થશે, એનું નુકસાન ક્યારે નહીં થાય. જો ભક્તિ કરવામાં નુકસાન નથી, ન કરવામાં નુકસાન છે. ધારો કે એમ માની લઈએ કે ભગવાન ઈશ્વર છે જ નહીં, ચલો નાસ્તિક આર્ગ્યુમેન્ટ લઈ લઈએ, ઈશ્વર છે જ નહીં, અથવા ઈશ્વર નથી અને તમે ઈશ્વરની ભક્તિ કરી તો તમે કઈ લોસ કર્યો, તમને કઈ નુકસાન થયું? હા, પણ ધારો કે ઈશ્વર હોય તો અને તમે ભક્તિ ન કરી તો મોટા લોસમાં આવી ગયા. બરાબર છે કે નહીં? તો પછી તો ઈશ્વર હોય કે ન હોય, ભક્તિ કરવામાં તો આપણું કલ્યાણ જ છે. તો પછી શા માટે નથી કરતા? ફાલતુ આલતુ પુલતું કામ કરવા કરતા ઠાકોરજીની ભક્તિ જ કરી છે, એમાં કોઈ ખરાબ કામ થોડી કર્યું છે, સારું જ કામ કર્યું છે ને. આપણે જે બી જગતનો નાથ છે, જે જગતનો નિયામક છે, પ્રેમથી આપણે એને સમર્પિત થયા છીએ, એમાં શું ખોટું કામ કર્યું? ખોટું કામ કર્યું? આપણે સારું જ કામ કર્યું છે. એટલે સ્વપતિ ભજન જીવ માત્રસ્ય ભગવત ભજનમ ઇષ્ટમ ઇષ્ટ સાધન ઇતિ અંગીકાર સર્વથા તત્વ શરણાદિ રૂપમ. તો શરણાદિ ભક્તિ જે બતાવી છે નવધા ભક્તિ શાસ્ત્રમાં, એ ભક્તિ આપણે કરવી. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાઠ, સેવન, અર્ચન, વંદન, દાસ, સખ્યાત્મ, 9 પ્રકારની ભક્તિ ભગવાનની કરો. એમાં તમારું કાંઈ નુકસાન નથી, પ્રોફિટનો જ ફાયદો છે, નફાનો જ ફાયદો છે, નુકસાનનો ફાયદો જરાય નથી. એમાં બંને પક્ષમાં ઈશ્વર હોય તો ફાયદો છે, ન હોય તો ફાયદો છે. આ રીતે હવે કહી રહ્યા છે કે ઉપનિષદમાં તો કહ્યું છે સર્વે વેદા યદ પદમ આનંતી વેદે સર્વે અહમેવ વેદ્ય. ગીતામાં બી કહ્યું છે કે બધા વેદો દ્વારા હું જ જાણવા યોગ્ય છું, અને બધા જ વેદ જેમનું ગાન કરે છે, જે ઈશ્વરનું. આ બધાથી ઈશ્વર સર્વોપરી છે, બધાનો ઉપાસ્ય છે, એ વાત સિદ્ધ થાય છે. એટલે ઈશ્વરની ઉપાસના બધા જ કરી શકે છે. એમ ભગવાનના નામ પણ કોઈ પણ લઈ શકે છે. ભગવત નામમાં બી ઠાકોરજીનું રૂપ અને નામ બંને એક જ છે. જેમ ઠાકોરજીના સ્વરૂપની ઉપાસના તમે સેવા કરો, એમ ભગવાન નામ બી કોઈ બી લઈ શકે, એમાં એવી કોઈ તકલીફ નથી, ભક્તિભાવથી લો તો. હવે વાત મુખ્ય આવી, એવમ સતી ભગવાન એવ તસ્માત નામાદિકમ અપી સર્વાન પ્રતિ અવિશિષ્ટમ ઇતિ મંતવ્યમ. તો પછી કહી રહ્યા છે કે ભગવાન બધાના ઉપાસ્ય છે, પણ મંત્રશાસ્ત્રમાં શું બતાવ્યું છે
કે રામ મંત્ર તદ અધિષ્ઠાતું ભજન ચ કસ્ય ચ મિત્રમ કસ્ય તરી. જે મંત્રશાસ્ત્રમાં તો એવું છે કે અમુક મંત્રનું જપ બધા અમુક જણે જ કરવું પડે. એટલે મંત્રશાસ્ત્રના જાણકાર હોય ને એને ખબર હોય કે આ મંત્ર કોણે જપવું ને કોણે ન જપવું. જો આપણને એ મંત્ર સૂટ ન થતું હોય ને આપણે મંત્ર જપી લઈએ ને તો ઉલટું નુકસાન થઈ જાય. એટલે મંત્ર જપવામાં બહુ ધ્યાન રાખવું પડે એમ કહી રહ્યા છે. એટલે કોઈના માટે એ મંત્ર મિત્ર બને, કોઈ માટે શત્રુ પણ થઈ જાય છે મંત્રશાસ્ત્રમાં. તો જેટલા બી મંત્રશાસ્ત્રમાં બતાવે છે એમાં બધો વિવેક રાખવો પડે. કોઈ પણ મંત્ર ઈચ્છામાં આવે એમ આપણે જપ કરીએ એમ ન થાય. એની બધી વ્રત, ઉપાસના, અનુષ્ઠાન અને કોના માટે મંત્ર કરવો, આપણને સૂટ થાય ન થાય એ બધું જોવું પડે. એટલે આ વાતથી શું કહેવા માંગે છે કે એવમ સતી તદ અધિષ્ઠાતુ રૂપસ્ય પુરુષોત્તમત્વે પૂર્વોક્ત શ્રુતિ ન્યાયને સર્વાન પ્રતિ ભજનીયત્વેન અવિશિષ્ટમ સ્યાદ નતુ તથા ઇતિ અન્યથા અનુપત્યાએવ. તો હવે આપણે જો મંત્રશાસ્ત્રથી જે દેવ પ્રગટ થઈને તમને ફળ આપે એ મંત્રથી પ્રગટ થતા દેવને આપણે પુરુષોત્તમ માનશું, પરબ્રહ્મ, તો પછી આગળ આપણે જે કોટેશન આગળ આપે એમાં શું બતાવ્યું હતું કે ભગવાનનું ભજન તો કોઈ પણ કરી શકે અને બધાનું કલ્યાણ થાય. અને મંત્ર માટે શું કહ્યું છે કે આ મંત્ર બધા ન કરી શકે. કોઈના માટે શત્રુ છે, કોઈના માટે દુશ્મન છે. તો મંત્રના જે દેવતા છે તે પરબ્રહ્મ નથી, કોઈ બીજા દેવતા છે. એમનું કોઈ સામર્થ્ય કે અંશરૂપથી કોઈ દેવ છે, પુરુષોત્તમ નથી. એટલે મંત્રથી અસ્પૃષ્ટ છે. આજે પહેલા આવ્યું હતું ને, મંત્ર ઉપાસના અસ્પૃષ્ટ, મંત્ર ઉપાસનાથી ભગવાન અસ્પૃષ્ટ છે. એ વાત અહીંયા કહી રહ્યા છે કે મંત્ર ઉપાસનામાં તો આવા બધા કડક નિયમ બતાવેલા છે. ભગવત નામમાં તો એવો કોઈ નિયમ, ભગવાન નામ તો કોઈ પણ લઈ શકે છે, બધાનું કલ્યાણ થાય છે. એટલે કહી રહ્યા છે કે ભાઈ આ જો વસ્તુ હોય તો અન્યથા તત્ પુરુષોત્તમસ્ય વિભૂતિ રૂપમ ભિન્નમેવ. એ પુરુષોત્તમની કોઈ વિભૂતિ છે જે મંત્ર ઉપાસનાના દેવ છે, એને પુરુષોત્તમ તમે નહીં માની શકો. આજે મંત્ર ઉપાસના કરવાથી જે દેવ પ્રગટ થાય છે અને તે દેવ તમને ફળ આપે છે એ પુરુષોત્તમ પરબ્રહ્મ નથી. એમની કોઈ વિભૂતિ, એમનો કોઈ અંશ છે જે તમને ફળ આપે છે. એ વિભૂતિ મંત્રથી સંબંધ થઈ જાય, એ વિભૂતિ ફલદાન કરે, ઈશ્વર નહીં આપે એમ કહી રહ્યા. એટલી વાત અહીંયા કહી છે. તો એ વાત અહીંયા સમજો કે મંત્ર ઉપાસનાના દેવ અસ્પૃષ્ટ છે. એ જ વસ્તુને આગળ પણ હજી લેવા છે. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. આ જ વસ્તુ કન્ટિન્યુ છે હજી. આપણે આજે અહીંયા જ વિરામ રાખશું, પછી ઓર ટાઈમ લાગશે સમજાવવામાં. પણ આજે એટલી વાત સમજો કે ભગવાન નામ, ભગવત સેવા જીવ માત્ર કરી શકે છે, એમાં કોઈ ભેદભાવ નથી. અને જે બી કરશે એને કલ્યાણ જ થશે. જ્યારે મંત્ર ઉપાસના એવી વસ્તુ છે કે કોઈને પણ કોઈ પણ મંત્ર નથી આપી શકાતો, અને કરશે તો એને ફાયદો બી થઈ શકે, નુકસાન પણ થઈ શકે છે. તો જ્યારે એવું હોય તો મંત્ર ઉપાસનાવાળા જે દેવ છે એ પરબ્રહ્મ નથી, પુરુષોત્તમ નથી. પણ પુરુષોત્તમનો કોઈ અંશ છે એ વાત સિદ્ધ થઈ ગઈ. કેમ કે પહેલાં આપણે જોઈ ગયા ભાગવત ગીતા અને વેદમાં તો એમ કહ્યું છે કે જે ભગવાનનું ભજન કરે છે એને તો કલ્યાણ થાય છે, એમાં તો નુકસાન નથી. અને મંત્ર ઉપાસનામાં આ વાત કરી છે. તો મતલબ કે બંનેના દેવ અલગ થઈ ગયા. એ પુરુષોત્તમ વિભૂતિ છે, ત્યાં પુરુષોત્તમ છે. એટલે મંત્રમાં એટલું આકર્ષણ રાખવાની જરૂર નથી. આપણને જે મહામંત્ર શ્રી મહાપ્રભુજીએ આપ્યો છે ને એ પર્યાપ્ત છે. પણ વિશ્વાસ માણસને બેસતો નથી. આપણે મહામંત્રનું દાન બી કરી લઈએ, કંઠી પણ પહેરી લઈ છે, તો પણ પાછો
બીજો કોઈ મંત્ર આપવાની જે વાત ઉપડે છે ને એ જ મને સમજાવતી. બીજો મંત્ર કયો આપીએ? સર્વોપરી મંત્રનું દાન જ્યારે મહાપ્રભુજી કર્યું પછી બીજો મંત્ર કયો આપી શકે એ વાત. તો એટલા માટે મંત્રનું ખોટું આકર્ષણ ન રાખવું. હજી આગળ ઓર ચાલશે ત્યારે કરશું. કઈ ક્વેશ્ચન છે આમાં આજનામાં? સમજાય? ખંડન બંધન પછી આવી જ્યાં તંત્રોનું આવ્યું